વિદેશ વેપારમાં લેણ દેણની તુલા, વિદેશ વેપાર એટલે કે ફોરેન ટ્રેડ અને લેણ દેણની તુલા એટલે લેણ દેણની તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત. એને ગણવા માટે ચાલુ ખાતું અને મૂડી ખાતું હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો પહેલું વિધાન સાચું છે, બરાબર. ચાલુ ખાતું એને કહેવાય કરંટ એકાઉન્ટ અને મૂડી ખાતું એને કહેવાય કેપિટલ એકાઉન્ટ, બરાબર. તો બંને વિધાન સાચા છે. બીજી વાત કરીએ કે આ ઉપરાંત ત્રીજું ખાતું પણ હોય છે, અન્ય એક ખાતું પણ હોય છે. પણ અહીંયા કીધું છે કે 2 ખાતા હોય છે. અહીંયા એવું નથી કીધું કે માત્ર 2 જ ખાતા હોય છે, બરાબર. એટલે આ વિધાન સાચું છે. ચાલુ ખાતું રેવન્યુ એકાઉન્ટ પણ એને અમુક વાર કહેતા હોય છે, અથવા કરંટ એકાઉન્ટ પણ કહેતા હોય છે. અને કેપિટલ એકાઉન્ટ કઈ વસ્તુ કોની અંદર આવે એ પ્રશ્ન પણ વારંવાર પૂછાતો હોય છે. એ બધું પણ મેં ડિટેલમાં તમને ચલાવેલું છે કે કરંટ એકાઉન્ટમાં શું આવે, ગુડ્સ કોની અંદર આવે, સર્વિસીસ કોની અંદર આવે, બરાબર, લોન કોની અંદર આવે, ઇન્ટરેસ્ટ કોની અંદર આવે. જો નો ખ્યાલ હોય તો તમે આખો વિડીયો લેક્ચર એનો અલગથી મેં બનાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય, બરાબર. તો પહેલું સાચું છે. બીજું એવું કહે છે કે હુંડિયામણનો દર, હુંડિયામણ એટલે કે વિદેશી હુંડિયામણની વાત કરે છે. ફોરેક્સ એનો રેટ, ફોરેક્સનો રેટ. ફોરેક્સ રેટ એટલે શું? તો મતલબ કે $1 બરાબર 80 રૂપિયા છે. તો આને શું કહેવાય? આને એક રીતે કહેવાય હુંડિયામણનો દર. આ 80 વધી અને માની લો કે 90 થઈ જાય, 100 થઈ જાય, 95 થઈ જાય, તો એને કહેવાય આ હુંડિયામણનો દર. હુંડિયામણનો દર વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, દેશની આર્થિક વિકાસનો દર જેવી બાબતો લેણ દેણની તુલાને અસર કરે છે. ઇન શોર્ટ આખું એવું કહે છે કે લેણ દેણની તુલા જે છે, બેલેન્સ ઓફ પેમેન્ટ એને અસર કોણ કરે? તો કે બેલેન્સ ઓફ પેમેન્ટને અસર કરે એક તો હુંડિયામણનો દર એટલે કે ફોરેક્સ રેટ, ફોરેન એક્સચેન્જ માટેનો રેટ. પછી વસ્તુઓની વિવિધતા એટલે કે જે વસ્તુઓ જે છે એની ડાયવર્સિટી કેટલી છે, એની અંદર કેટલી વિવિધતા છે, કઈ અલગ અલગ વસ્તુઓ છે. વિવિધતા અને સાથે ગુણવત્તા, જે પ્રોડક્ટ જે છે, વસ્તુઓ, ટ્રેડ, ગુડ્સ, એની ગુણવત્તા, ક્વોલિટી કેવી છે. અને દેશનો આર્થિક વિકાસ કેવો છે, દેશનો ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવું છે, એ આ બધું લેણ દેણની તુલાને અસર કરે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. હા, બિલકુલ સાચી વાત છે, બરાબર. હવે જો તમે વિચારો, આ તો આપણે ઇકોનોમીમાં ડિટેલમાં સમજેલા છીએ એટલે આપણને ખબર પડી ગઈ. હવે બીજી વાર પ્રશ્ન આવો જ પૂછાઈ જાય કે લેણ દેણની તુલાને કઈ બાબતો અસર કરે છે. લેણ દેણની તુલાને કઈ બાબતો અસર કરે છે? નીચે 5 વસ્તુ આપી દીધેલી હોય. પહેલું એમ કહી દે કે હુંડિયામણનો દર, બીજું આપી દીધું વસ્તુઓની વિવિધતા, ત્રીજું આપી દીધું હોય વસ્તુઓની ગુણવત્તા, ચોથું આપી દીધેલું હોય દેશનો આર્થિક વિકાસ, પાંચમું આપી દીધેલું હોય કે RBIનો રેપો રેટ. તો આવી રીતે અલગ અલગ વસ્તુ આપી દીધેલી હોય, અથવા સરકારની પોલિસી, સરકારની નીતિ, આવું અલગ અલગ વસ્તુ આપી દીધેલું હોય. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આ બધું વર્ક કરે છે, બરાબર. ચલો, હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, અને માની લો કે વસ્તુઓની વિવિધતા વધારે છે અને વસ્તુઓની ગુણવત્તા જે છે એ પણ બહુ સારી છે, તો લેણ દેણની તુલા જે છે એમાં આપણને પોઝિટિવ, હકારાત્મક ફાયદો થશે કે નકારાત્મક નુકસાન થશે? ફાયદો થશે કે નુકસાન થશે? હકારાત્મક ફાયદો થશે. કેમ? કારણ કે આપણે જો વસ્તુઓની વિવિધતા હશે અને ગુણવત્તા વધુ હશે તો આપણે વધુ નિકાસ કરી શકશું, અને વધુ નિકાસ કરી શકશું તો આપણી લેણ દેણની તુલા એ પોઝિટિવમાં રહેશે, સરપ્લસમાં રહેશે, બરાબર. એટલે જ તમને ખ્યાલ હશે કે વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને આ વન નેશન વન પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, વન સ્ટેશન વન પ્રોડક્ટ, આવી અલગ અલગ સ્કીમ, યોજના લાગુ પાડવામાં આવે છે કે જેના અંતર્ગત દરેક દેશમાંથી, દરેક રાજ્યમાંથી, દરેક જિલ્લામાંથી એક એવી પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને એને જે છે એ એક્સપોર્ટ કરવામાં આવે. અને આની માટે તમને ખ્યાલ હશે અપેડા નામની સંસ્થા કામ કરે છે. અપેડા શું છે? એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એગ્રીકલ્ચરનું જે ફૂડ હોય, એગ્રીકલ્ચરની કોઈ પણ વસ્તુ એને એક્સપોર્ટ કરવા માટેની એક સંસ્થા, એને ડેવલપમેન્ટ માટેની એક સંસ્થા છે. અને એની જેવી તે એક એમ્પેડા નામની સંસ્થા છે. શું? તો કે મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો આ બધું એક રીતે આપણે એવું કહી શકીએ કે વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આવી સરકારની આ બધી પહેલ એને ધ્યાનમાં રાખી અને કરેલી છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર. અને દેશનો આર્થિક વિકાસ, હવે તમે મને કહી શકો કે દેશનો આર્થિક વિકાસ એ એક્સપોર્ટને, ઇમ્પોર્ટને અથવા લેણ દેણની તુલાને કઈ રીતે અસર કરી શકે? કહી શકો ખરા તમે?
ચલો, દેશનો આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અથવા ગ્રોથ અથવા તો જીડીપી તમે આને કહી શકો. તો જો દેશનો વધુ ગ્રોથ હશે, દેશનો ગ્રોથ વધુ થતો હશે, બરાબર, તો જે કંઈક એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ એવું કંઈક કરી શકશે ને. માની લો કે આપણા દેશનો એટલો વિકાસ જ નથી થતો, આપણે અહીંયા ઘરે ખાવાના ફાંફા છે, તો આપણે વિદેશ વેપાર ક્યાંથી કરશું? આપણે પહેલાં આપણું પૂરું કરશું ને, બરાબર. અથવા તો બીજી આપણે વાત કરીએ કે આપણે અહીંયા બહુ ડખા હશે, બરાબર, આપણે અહીંયા એટલો બધો વિકાસ નહીં થતો હોય, તો આપણે એવું પણ બનીએ કે આપણે ક્રૂડ ઓઇલને એ બધું વધુ ને વધુ બહારથી મંગાવવું પડે, તો એ પણ આ તુલાને તો અસર કરશે જ ને, લેણ દેણની તુલાને તો અસર કરશે જ તે. એટલે આર્થિક વિકાસ આપણો જો બહુ ખતરનાક લેવલનો આર્થિક વિકાસ થઈ ગયો હશે, માની લો કે આપણી જીડીપી દર વર્ષે 10% દરથી આગળ વધતી હોય, તો આપણે વિચારી શકીએ કે આપણે હવે વધુ ને વધુ એક્સપોર્ટ કરવું પડશે, બરાબર. તો અથવા તો માની લો કે આપણી જીડીપી જે છે માઇનસમાં છે, કંઈ બનતું જ નથી ભારતની અંદર, તો આપણને એવું પણ ખબર પડે ને કે આપણે વિદેશમાંથી કંઈક વસ્તુ મંગાવવી પડશે, એટલે વધુ ને વધુ ઇમ્પોર્ટ કરવું પડશે, તો એ પણ લેણ દેણની તુલાને તો અસર કરે જ છે ને, બરાબર. અને ફોરેક્સ રેટને પણ અસર કરશે, બરાબર. ફોરેક્સ રેટને કઈ રીતે અસર કરે એ તમે કહી શકો. ચલો, અહીંયા હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. આજે $1 બરાબર 80 રૂપિયા છે, બરાબર. તો $1 બરાબર 80 રૂપિયા છે. હવે તમે મને કહો કે $1 બરાબર 100 રૂપિયા થાય તો એક્સપોર્ટ વધે, કે $1 બરાબર 50 રૂપિયા થાય તો એક્સપોર્ટ વધે? એક્સપોર્ટ વધે કોની અંદર? હા, તમને એવું લાગતું હશે કે $1 50 રૂપિયા થાય તો એક્સપોર્ટ વધે, પણ એ વાત ખોટી છે. જ્યારે $1 100 રૂપિયા થાય ને, જ્યારે રૂપિયો ગગડે ને, $1 100 રૂપિયા થયા એનો મતલબ શું કે રૂપિયો ગગડ્યો. જ્યારે રૂપિયો વધુ અને વધુ ગગડી જાય, જ્યારે રૂપિયો વધુ અને વધુ ગગડી જાય, ત્યારે એક્સપોર્ટમાં વધારો થાય, ત્યારે નિકાસની અંદર વધારો થાય. તમને એવું લાગે એવું કઈ રીતે? તો એવું એવી રીતે તમે જુઓ, કારણ કે માની લો કે $1 બરાબર 50 રૂપિયા છે અને બીજી બાજુ $1 બરાબર 100 રૂપિયા છે, બરાબર. હવે તમે વિચારો કે અમેરિકા જે છે, અમેરિકા ડોલરમાં ધંધો કરે છે, તો અમેરિકાનો તો $1 જ છે ને. તમે વિચારો કે પહેલાં એને $1 ની અંદર શું થતું હતું? 50 રૂપિયાની વસ્તુ મળતી હતી. પહેલાં એને $1 ની અંદર કેટલાની વસ્તુ મળતી હતી? 50 રૂપિયાની. પરંતુ હવે એને $1 ની અંદર 100 રૂપિયાની વસ્તુ મળે છે. તો હવે આપણું એક્સપોર્ટ વધશે કે નહીં? હવે એ વસ્તુ વધારે ખરીદશે કે નહીં? ફોર એક્ઝામ્પલ સમજો કે એક 50 રૂપિયાનો શર્ટ છે, તો પહેલાં અમેરિકાવાળા જે છે એ $1 ની અંદર એક શર્ટ લઈ શકતા હતા, પણ હવે તો 2 શર્ટ લઈ શકે છે ને. એમનો પર્ચેસિંગ પાવર વધી ગયો કે નહીં? એટલે હંમેશા યાદ રાખવાનું, જ્યારે રૂપિયો ગગડે, રૂપિયાનું જ્યારે ડિવેલ્યુએશન થાય અથવા ડેપ્રિસિએશન થાય, ત્યારે હંમેશા એક્સપોર્ટ વધશે. ત્યારે હંમેશા શું થશે? એક્સપોર્ટ વધશે. ઘણા બધા દેશો જાણી જોઈ અને હાથે કરી અને જે છે એ પોતાનું જે ચલણ જે છે એની કિંમત ડાઉન રાખતા હોય છે. ચાઇના ઉપર અમેરિકાએ ઘણી બધી વાર એવો આરોપ લગાવેલા છે કે તમે જાતે કરી અને કરન્સી જે છે એને ડિવેલ્યુએટ કરો છો, એને ડેપ્રિસિએટ કરો છો, કારણ કે તમને એક્સપોર્ટનો લાભ મળે એટલે, બરાબર. તો એની માટે ચાઇના ઉપર વારંવાર આવા આરોપ લાગેલા છે. જે તે સમયે ભારત ઉપર પણ આવા આરોપ લાગેલા છે. ભારતને પણ અમેરિકાવાળાએ એવું કીધું કે તમે જાતે કરી અને તમારી કરન્સી ડિવેલ્યુએટ કરો છો, કે જેના કારણે આવું બધું થાય, બરાબર. તો આ અત્યંત મહત્ત્વનો પ્રશ્ન હતો. આવો પ્રશ્ન વારંવાર જીપીએસસીમાં પૂછાઈ ગયો છે, બીજી વાર એ પૂછાઈ છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે આમાં જે છે એ ભૂલ કરતા હોય છે, બરાબર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો, હવે તમને ફરીથી પ્રશ્ન પૂછું કે એક્સપોર્ટ વધારવા હોય તો રૂપિયાનું ડેપ્રિસિએશન થવું જોઈએ કે ન થવું જોઈએ? ડેપ્રિસિએશન થવું જોઈએ કે નહીં? બરાબર. ડેપ્રિસિએશનથી એક્સપોર્ટ વધશે, બરાબર. એ બંનેને સંબંધ છે સીધો. ઓકે, તો આને તો આપણે હુંડિયામણનો દર કહીએ છીએ. તો અહીંયા મેં તમને એ પણ જણાવી દીધું કે લેણ દેણની તુલનાને આ બધી વસ્તુઓ અસર કરે. કેવી રીતે કરે? બીજી વાર એવો પ્રશ્ન પૂછાય તો પણ તમે ડીલ કરી શકો, બરાબર.